અપડેટ આપના સુધી પહોંચાડી રહ્યા છે કારણ કે આજે પરિણામનો દિવસ છે। એ દિલ્હી વિધાનસભાની ચૂંટણી કે જે સતત ચર્ચાઓમાં રહી કારણ કે એક વર્ષ ઘણા બધા વિવાદાસ્પદ નિવેદનો સામે આવ્યા। એક વર્ષ દરમિયાન ઘણા બધા વિવાદાસ્પદ નેતાઓ બહાર આવ્યા। પછી એ દારૂ કૌભાંડ સામે આવ્યો હોય, એ શીશ મહેલની રાજનીતિ હોય કે પછી રાજમહેલની રાજનીતિ હોય, આ તમામ વિવાદાસ્પદ નિર્ણયો, તમામ વિવાદાસ્પદ નિવેદન બાદ હવે જ્યારે દિલ્હીની ચૂંટણી યોજાય અને પરિણામનો જ્યારે આજે દિવસ છે ત્યારે આંકડાઓ અત્યારે સામે આવી રહ્યા છે। વીટીવી ન્યૂઝ પર સતત આપ આંકડાઓ પર જોઈ રહ્યા છો। ભારતીય જનતા પાર્ટી અત્યારે 42 સીટો પર આગળ છે। આમ આદમી પાર્ટી 28 સીટો પર અત્યારે આગળ છે। કોંગ્રેસ ફરી એક વખત ઝીરોની હેટ્રિક પર અત્યારે છે। એટલે આ વખતે પણ જેમ ગત બે વિધાનસભાથી થતું હતું, ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે એક જંગ છે, પરંતુ ગત બે વિધાનસભાની ચૂંટણીના પરિણામો કંઈક અલગ હતા અને આ વખતના પરિણામો કંઈક અલગ છે। જે આમ આદમી પાર્ટી કે જે 60 થી નીચે બેઠકો નહોતી લાવી વર્ષ 2015માં અને વર્ષ 2020માં, એ જ આમ આદમી પાર્ટી અત્યારે સીધા એની અડધી સીટો એટલે કે 28 પર પહોંચી ગઈ છે। સ્વાભાવિક રીતે આંકડો ફ્લક્ચ્યુએટ થઈ રહ્યો છે, પરંતુ અત્યારે જે શરૂઆતી સમયગાળો છે તેમાં ભારતીય જનતા પાર્ટી બહુમતને પાર દેખાઈ રહી છે। 36 બેઠકો જો કોઈ પણ પક્ષ લાવે છે તો તે બહુમત સાથે વિજય થાય છે અને ભારતીય જનતા પાર્ટી એ આંકડો વટાવી ચૂકી છે। અને અત્યારે જે ચૂંટણી પંચના આંકડાઓ પણ સામે આવી રહ્યા છે તેમાં ભારતીય જનતા પાર્ટી 40 બેઠકો ઉપર આગળ છે, જ્યારે આમ આદમી પાર્ટી 33 બેઠકો ઉપર આગળ છે। એટલે અહીંયા ટક્કર તો સ્વાભાવિક રીતે છે, પરંતુ આમ આદમી પાર્ટીનું જે પ્રદર્શન છે તે કંઈક ખાસ જોવા નથી મળી રહ્યું। બીજી તરફ આ ચૂંટણી એટલા માટે પણ સતત ચર્ચાસ્પદ રહી છે કારણ કે અનેક મુદ્દાઓ આ વખતે ખૂબ ચર્ચામાં આવ્યા। પછી એ શીશ મહેલની રાજનીતિની વાત હોય કે પછી એક બીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપોની વાત હોય કે પછી જે ઉમેદવારો છે તે સતત એકબીજા સામે વિવાદાસ્પદ જે નિવેદનો આપતા હોય તેની પણ વાત હોય। અત્યારે જે ચિત્રો પણ આપ જોઈ રહ્યા છો, ખુદ આતિશી મુખ્યમંત્રી દિલ્હીના તેઓ પણ અત્યારે પાછળ ચાલી રહ્યા છે અને જે પોતાના નિવેદનોથી હંમેશા ચર્ચામાં રહ્યા છે તે રમેશ બિધુડી, જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે, તેઓ અત્યારે આગળ ચાલી રહ્યા છે। સત્યેન્દ્ર જૈન, ખૂબ મોટો ચહેરો આમ આદમી પાર્ટીનો, તે પણ અત્યારે પાછળ ચાલી રહ્યો છે। અને બીજી તરફ અનેક એવા જે નામો છે કે જે અત્યારે આમ આદમી પાર્ટીના જે એવા દિગ્ગજ ચહેરાઓ છે કે જેમની પાસે ખૂબ અપેક્ષા હતી, એક સારા માર્જિનથી તેઓ જીતે તેવી અપેક્ષાઓ હતી, પરંતુ અત્યારે તે લોકો પણ પાછળ ચાલી રહ્યા છે। જ્યારે ખુદ દિગ્ગજ ચહેરાઓ પાછળ ચાલતા હોય ત્યારે સ્વાભાવિક રીતે એ જનતા કેટલી કંટાળી હશે તે આ વાતનો ખ્યાલ આવી રહ્યો છે। અને આ જ મુદ્દે ફરીથી ચર્ચા કરવી છે। ગેસ્ટ આપણી સાથે જોડાયેલા છે ડોક્ટર ઋત્વિજ પટેલ, ભારતીય જનતા પાર્ટીમાંથી, કોંગ્રેસમાંથી મુકેશભાઈ પંચાલ જોડાયેલા છે અને રાજકીય વિશ્લેષક હરેશભાઈ પંડ્યા આપણી સાથે જોડાયેલા છે। સૌથી પહેલા ઋત્વિજભાઈ આપની પાસેથી જ પ્રતિક્રિયા લઈશ કારણ કે વનવાસ 27 વર્ષનો પૂરો થયો છે અને અત્યારે જે શરૂઆતી સમય દેખાઈ રહ્યો છે એમાં તો બહુમતી પાર થઈ ગઈ છે। 40 થી 42 જેટલી બેઠકો અત્યારે મળી રહી છે। આંકડો ફ્લક્ચ્યુએટ થશે, પરંતુ બહુમતી છે। 27 વર્ષ પછી જ્યારે વનવાસમાંથી પરત ફરી રહ્યા છો, કેવું લાગે છે? ખૂબ હર્ષની લાગણી થાય, સ્વાભાવિક છે, કેમ કે સમગ્ર દેશમાં જ્યારે મોટાભાગની ભૂભાગ ઉપર ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય, કેન્દ્રમાં છેલ્લા 15 વર્ષ એટલે કે 12 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય, તો સ્વાભાવિક રીતે દિલ્હી કે જે આપણી રાજધાની છે એમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન ના હોય તો આખી સોનાની થાળીમાં લોખંડનો મેખ હોય એ પ્રકારનો એક રંજ ભારતીય જનતા પાર્ટીના તમામ શીર્ષક નેતાઓ અને છેક બુથ સુધીના પાયાના કાર્યકર્તાઓમાં હતો। અને જે રીતે જુઠ્ઠાણા ફેલાવીને, જે રીતે લોકોને ગેરમાર્ગે દોરીને, જે સૌથી પહેલા ફ્રીબીઝ આપવા માટેની જે શરૂઆત આમ આદમી પાર્ટીએ કરી, એક આંદોલનમાંથી નીકળેલી પાર્ટી કે જે ભ્રષ્ટાચાર વિરુદ્ધ હોવાની વાત કરતી હતી, જે કટ્ટર ઈમાનદાર હોવાની વાત કરતી હતી, એ જ ભ્રષ્ટાચારના ખપ્પરમાં ખૂંપી ગઈ। એના ચાલુ મુખ્યમંત્રીને જેલમાં જવું પડ્યું, એના ચાલુ મંત્રીઓને જેલમાં જવું પડ્યું, ડેપ્યુટી
સીએમ ને જેલમાં જવું પડ્યું, એટલે લોકોને એનો એક ભયંકર મોહભંગ એ આમ આદમી પાર્ટીથી થયો કે આ ખૂબ મોટી ભૂલ એ દિલ્હીના લોકોએ કરી છે એવું એમને પ્રતીત થયું, અને ભૂલ સુધારવા માટેનું કામ એ આજના દિવસે કર્યું છે. અને અમને એ વાતનો ખૂબ આનંદ અને ગર્વ છે કે 27 વર્ષ પછી જ્યારે ભારતીય જનતા પાર્ટીનું કમળ ખૂબ મજબૂતીથી ખીલવા જઈ રહ્યું છે, ત્યારે દિલ્હીની પ્રજાને જે છેલ્લા 27 વર્ષોથી જે મૂળભૂત સુવિધાઓ, પાયાની સુવિધાઓ અને અનેકવિધ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો, એ સમસ્યામાંથી મુક્તિ અપાવવા માટે આજે પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને નિમિત્ત બનાવી છે, એનો ખૂબ આનંદ છે. જી, તમને સવાલ પૂછવો છે મુકેશભાઈ, દેશમાં સૌથી વધુ જે પક્ષે શાસન કર્યું, ઘણા બધા રાજ્યોમાં જેની સરકાર રહી, આટલી દુર્દશા કે 3 વખત આ તો હારની હેટ્રિક લગાવી, તમે હાર કરતા પણ 0ની હેટ્રિક લગાવી છે, આ તો તમે આટલી ખરાબ દુર્દશા. તમે જે પ્રશ્ન કરી રહ્યા છો ને એ પ્રશ્ન મને જ મારા મનમાં થાય છે. સાચી વાત છે તમારી કે ભાઈ આટલી મોટી પાર્ટી અને આવી જે હાલત, હજી તો આપણે બહુ એવું કહી ના શકાય કે 0 જ છે એમ, પણ હજી 12 વાગ્યા સુધી સ્પષ્ટ થશે, આશાવાદ દરેકનો હોય. પણ જે રીતે મને એવું લાગે છે કે દિલ્હીની અંદર, દિલ્હી રાજ્યમાં જે રીતે કોંગ્રેસ પક્ષની કામગીરી, દેશની અંદર કામગીરી, અને એ જોતા પણ જો મતદારોનો આવો જોખ હોય તો મને એમ લાગે છે 100% તમારી વાત સાચી છે કે પક્ષે મનોમંથન કરવાની ક્યાંક ને ક્યાંક જરૂર છે અને કરશે. એ જ સવાલ મુકેશભાઈ કે મનોમંથન ક્યાં સુધી, કારણ કે તમારે સ્ટેપ પણ લેવો પડશે ને, ફક્ત મનોમંથન કરતા રહેશો તો કેવી રીતે ચાલશે? ના, પણ મનોમંથન કરીએ એના ઉપરથી પછી આગળ બીજા વિચાર આવે ને, ત્યાં સુધી ક્યાંથી આવે? એટલે મનોમંથન કરીને જ આગળ વધીશું અને ચોક્કસ દિશામાં જ આગળ વધીશું, અને એ અત્યારે હાલ પણ થઈ રહ્યું છે. પણ સવાલ એક તો છે કે જે રીતે રિઝલ્ટ ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં આવી રહ્યા છે દરેક જગ્યાએ, આ તો દિલ્હી છે, તો એ કચરત તો લોકોના મનમાં થાય જ છે કે એન્ટી ઇન્કમ્બન્સી કેજરીવાલની જ હતી, એન્ટી ઇન્કમ્બન્સી ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકારી એન્ટી ઇન્કમ્બન્સી કેટલી મોટી છે, ગુજરાતની કેટલી મોટી, જે રાજ્યની સરકારો ચાલે છે એની કેટલી મોટી છે, અને છતાંય ભારતીય જનતા પાર્ટી તરફે જ પરિણામ આવે તો અચરજ પ્રમાણે એવું 100%ની વાત છે. અને કઈ કોંગ્રેસે આ દેશમાં કઈ કામ જ નથી કર્યું. 2014માં આપણા લોકલાડીના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ બેસી ગયા, દેશ શરૂ થઈ ગયો, એવું તો કઈ છે નહીં. એ તૈયાર ગાદી ઉપર બેઠા છે. એટલે મૂળ વાત એ આવે છે 100% જનાદેશ જે આવે એ આપણે માથા ઉપર ચડાવવો પડે, અને એના ઉપર જ આપણે પછી મનોમંથન કરી અને કઈ દિશામાં કેવી રીતે આપણી પાર્ટી મજબૂત થાય એનું કામ કરવાનું છે. ઓકે હરેશભાઈ, અહીંયા શીશ મહેલ, રાજમહેલની વાત થઈ, પણ એક સૌથી મોટી વાત એ છે કે જે ઝૂંપડપટ્ટી વિસ્તારો છે ત્યાંના મતો ખૂબ વધારે છે, અને આપણે એ પણ જોયું છે કે જ્યારે આમ આદમી પાર્ટીની શરૂઆત થઈ હતી ત્યારે અરવિંદ કેજરીવાલ વાલ્મીકીવાસમાં ગયા હતા અને ત્યાંથી એમણે શરૂઆત કરી હતી આમ આદમી પાર્ટીની. ઝાડુનો સિમ્બોલ એકચ્યુઅલી ત્યાંથી આવ્યો હતો. આજે એ જ લોકો એવું કહી રહ્યા છે કે અમારે એમને મત નથી આપવા, અથવા તો જે કામ થવા જોઈએ અમારા માટે નથી થયા. એટલે જે ઝૂંપડપટ્ટી વિસ્તારો છે બહુ જ મોટા પ્રમાણમાં છે, એમની શું પરિસ્થિતિ છે? એકચ્યુઅલી એ લોકો કઈ સાઈડ ગયા છે આ વખતે? કારણ કે સ્વાભાવિક રીતે કાં તો ભારતીય જનતા પાર્ટી તરફ ગયા હોય એટલે આ રિઝલ્ટ આપણને જોવા મળી રહ્યું છે, અથવા તો થોડા ઘણા અંશે અરવિંદ કેજરીવાલની તરફ પણ હોય. મેં અગાઉ પણ કહ્યું એમ, આ ખરેખર તો જનતાએ આમ આદમી પાર્ટીને નકારો આપવાનો જનાદેશ આપ્યો છે. એટલે અહીંયા ખરેખર વિચારણા બહુ મોટી છે કે જે ફ્રીબીઝ આમ આદમી પાર્ટીએ વહેંચ્યા આ 10 વર્ષ માટે, અને આમ છતાં પણ જનતાએ એને સપોર્ટ નથી કર્યો, જનતાએ એનું પસંદગી નથી કરી. એટલે મતલબ સીધો સાફ છે કે ફ્રીબીઝથી એ લોકો હવે સમજી ગયા છે કે આ ફ્રીબીઝ એ એટલા નિર્ણાયક નથી, કારણ કે એ લોકોને એના છળ કપટ પણ સમજાઈ ગયા હશે. કારણ કે દાખલા તરીકે જે વાત થાય છે કે મોહલ્લા ક્લિનિક શરૂ કર્યા, પણ આ દેશમાં જયારે ડોક્ટરોની જ આટલી અછત હોય તો મોહલ્લા ક્લિનિક સફળ કેવી રીતે ચાલી શકે? એટલે એ એમની જે વિચારધારા હતી એ નિષ્ફળ નીવડી છે, અને લોકોને એમ જે ભોંયતળના લોકો છે એને એનું રિઝલ્ટ મળ્યું નથી.
એના માટે હવે એ લોકોને એક અપેક્ષા વધી છે. બીજું કે તમે એમ દારૂની બોટલો જ્યાં વેચવાની વાત કરી અને એમ એ રીતે એ પ્રકારનું પરિણામ મેળવવાનું છે કે તમે આ દેશને કઈ દિશામાં લઈ જવા માંગો છો એની મનોદશા એમાં ક્લિયર થાય છે. તો એ જોતા પણ એમ આમ આદમી પાર્ટીની નીતિઓની સામે આ મતદાન થઈ રહ્યું છે અને એમ એ મતદાનના કારણસર આ પરિણામો આવી રહ્યા છે. ચોક્કસ દેશની પાસે એક નેતૃત્વ છે જેમ નરેન્દ્ર મોદીની સરકાર જયારે ત્રીજી વાર અહીંયા એ ટર્મમાં આવી હોય એટલે લોકોની અપેક્ષા એ સરકાર પાસે છે, પણ આમ આદમી પાર્ટીએ જે વચનો આપ્યા હતા એ વચનોની નિષ્ફળતા ચોક્કસ. હરેશભાઈ, આપની પાસે હું ફરીથી આવીશ, જવાબ લઈશ. એક પ્રતિક્રિયા અત્યારે આવી રહી છે, તે સાંભળી લઈએ. થેન્ક યુ સર. ટીવી ન્યૂઝના માધ્યમથી સતત એ પ્રતિક્રિયાઓ પણ સાંભળીશું. હરેશભાઈ, આપની વાતને કન્ટિન્યુ કરશું. એટલે મારો કહેવાનો મતલબ આ છે કે અહીંયા ખરેખર લોકોનો જનાદેશ હવે એ છે કે એમ ભારતીય જનતા પાર્ટીની સરકારને આટલા સમય પછી આ ચાન્સ મળ્યો છે. એનું કારણ ચોક્કસ નરેન્દ્ર મોદી સરકારની કેન્દ્રમાં સફળતા છે, પરંતુ આમ આદમી પાર્ટી પાસે જે લોકોએ અપેક્ષા રાખી હતી એ અપેક્ષાઓ એમની ઠગારી નીવડી અને એના કારણોસર આટલો મોટો ચેન્જ આવી રહ્યો છે. ઓકે. ઋત્વિજભાઈ, આમ તો હું કદાચ બીજો સવાલ તમને કરવાની હતી, એ પહેલા જે મુકેશભાઈનો સવાલ છે એ તમને કરી લઉં છું, કારણ કે એમને ખૂબ અચરજ પમાડે છે આંકડા. એમને એવું લાગે છે કે આંકડા ન આવવા જોઈએ, કારણ કે એન્ટી ઇન્કમ્બન્સી તમારી સામે નથી જોવા મળતી. એટલે એનો જવાબ સૌથી પહેલા આપી દો, પછી મારો સવાલ કરું. જો જ્યાં સુધી દિલ્હી સ્ટેટની વાત છે તો ત્યાં તો એન્ટી ઇન્કમ્બન્સી ભાજપ માટે હોય એવો તો કોઈ સવાલ જ નહોતો, કેમ કે અમે તો 27 વર્ષથી શાસનમાં નથી. રહી વાત કેન્દ્ર સરકારની, તો એ તો આપણે હમણાં 2024માં જે લોકસભાના ઇલેક્શન જોયા એમાં પણ જોયું કે અમે દિલ્હીમાં તમામ બેઠકો જીત્યા છીએ અને લોકસભામાં પણ ત્રીજી વાર એનડીએની સ્પષ્ટ બહુમતી સાથે માનનીય મોદી સાહેબ વડાપ્રધાન બન્યા છે. એટલે અમારા માટે તો એન્ટી ઇન્કમ્બન્સી નહીં, પ્રો કમ્બન્સી કામ કરવામાં આવ્યું છે ને એના કારણે જ અમને આ પરિણામ મળ્યું છે. બીજું, જયારે હમણાં યુપીના પૂર્વ મુખ્યમંત્રી અને અત્યારના રાજ્યસભાના સાંસદ દિનેશ શર્માજીને આપણે સાંભળી રહ્યા હતા, એમને જે વાત કરી કે કોંગ્રેસે લોકસભાના ઇલેક્શન વખતે એક ભ્રમ ફેલાવ્યો હતો કે જો ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવશે તો એ બંધારણ બદલી નાખશે, જે સત્યથી ખૂબ વેગળું હતું. એમાં કેટલીક પ્રજા બોળવાઈ અને ભારતીય જનતા પાર્ટીની થોડીક બેઠકો ઘટી અને કોંગ્રેસની થોડીક બેઠકો વધી, પરંતુ એ પણ સમય જતા પ્રજાને ખ્યાલ આવ્યો કે આ તો કોંગ્રેસ અને અન્ય ઇન્ડી ગઠબંધને અમને મૂર્ખ બનાવ્યા. એટલે તમે જોશો તો દિલ્હી હરિયાણાની ચૂંટણી હોય, મહારાષ્ટ્રની ચૂંટણી હોય, હવે દિલ્હીની ચૂંટણી હોય, અને સૌથી વધારે જે સિમ્બોલિક છે કે મિલ્કીપુર સીટ કે જ્યાંથી અવધેશ પ્રસાદજી કે જે અયોધ્યાની બેઠક પર સમાજવાદી પાર્ટીના સાંસદ તરીકે ચૂંટણી જીત્યા અને જે બેઠક ખાલી થઈ ત્યાં ભારતીય જનતા પાર્ટી હવે જીત તરફ આગળ વધી ગઈ છે, ખૂબ મોટા માર્જિનથી આગળ જઈ રહી છે. એટલે ભારતીય જનતા પાર્ટીના જ્યાં જ્યાં રૂટ્સ હતા ત્યાં ત્યાં એમને એન્ટી ઇન્કમ્બન્સી નડી નથી. મુકેશભાઈની મનસ્થિતિ મેં અગાઉ પણ કહ્યું એ પ્રમાણે હું ખૂબ સારી રીતે સમજી રહ્યો છું કે એમને તો કદાચ આ ડિબેટને ફેસ કરવામાં પણ કદાચ કંટાળો આવતો હશે, કેમ કે આ ત્રીજી વખત એવું બની રહ્યું છે કે કોંગ્રેસ 0-0 છે. એટલે મતદાન થાય ત્યારે પણ, એક્ઝિટ પોલ આવે ત્યારે પણ અને પરિણામ આવે ત્યારે પણ છેલ્લા 13 વર્ષથી કોંગ્રેસની સ્થિતિમાં કોઈ જ બદલાવ આવ્યો નથી. એટલે સ્વાભાવિકપણે મુકેશભાઈ અને કોંગ્રેસની મનસ્થિતિ શું હોય એ હું સમજી શકું છું. બિલકુલ. શું મનોસ્થિતિ છે મુકેશભાઈ, એ જરા જાણવું છે, કારણ કે એમણે જે રીતના વાત કરી છે કે એકનો એક જવાબ આપવો પડે, સતત 3 આ ત્રીજી વખત હેટ્રિક, આમ તો 0-0. મુકેશભાઈ તો બોલે છે, આવે છે, બાકી તો અહીંયા રહીને મૌન જ રહેવાની સ્થિતિ છે. આમાં બોલવાનું શું છે? આમાં રાજકારણમાં ક્યારેક કોઈ મૌન રહેતું જ નથી. એ વાત સાચી છે. હા, બરાબર. બીજી વાત એવી છે કે એન્ટી ઇન્કમ્બન્સીની જે મેં વાત કરી ને, 13 વર્ષની જે વાત થઈ, ભાજપ તરફથી એવું કહેવામાં આવ્યું કે કેજરીવાલજીએ આયુષ્યમાન કાર્ડની યોજના દાખલ ના કરીને મોહલ્લા ક્લિનિક કરી. આ બહુ સમજવા જેવો વિષય છે કે હું ભારતીય જનતા પાર્ટીની એન્ટી ઇન્કમ્બન્સી કેમ કહેતો હતો કે આજે આયુષ્યમાન કાર્ડ યોજના તમે દાખલ કરી છે. આયુષ્યમાન કાર્ડ યોજનાની જે આપણે ગુજરાતની પરિસ્થિતિ જોઈએ છીએ ત્યાં લોકો મોતને ભેટે છે.
અને તમામે તમામ ભારતીય જનતા પાર્ટીના મળતિયા છે. બહુ ગોઠવણ કરીને ફોરેન જતા રહે, બહુ ગોઠવણ કરીને હાજર થાય અને બહુ ગોઠવણ કરીને અત્યારે તપાસ કરાવે. બાકી જેમ અમરેલીની અંદર ભારતીય જનતા પાર્ટીના અંદરના રાજકારણથી દીકરીનો વરઘોડો કઢાયો એવો કાર્તિક પટેલનો કઢાયો નથી. કઢાયો તમે જે પહોંચી કૌભાંડ થયું એનો જે ઝાલાનો વરઘોડો કઢાયો નથી કઢાયો. એટલે હું એ વાત કહેવા માંગુ છું, ભારતીય જનતા પાર્ટીનો મુખટ્ટો દરેક જગ્યાએ એક જ હોવો જોઈએ. હું કઉ છું કે આ રાજ્યમાં એવું ના હોવું જોઈએ. તો એન્ટી ઇન્કમ્બન્સી એને પણ લાગે. મારું કેવું એવું છે, અચરજની વાત મારી જે છે એટલે છે કે જે આયુષ્યમાન કાર્ડની યોજનાની વાત તમે કેજરીવાલને કરો છો તો એ આયુષ્યમાન કાર્ડની યોજના તમે ગુજરાતની જનતાને કેટલી મોતને પેટે એવી કરી આપી. તો ત્યાં તમારો ક્યાંય બોલવા જેવું છે ખરું આયુષ્યમાન કાર્ડ માટે? તો એને મોહલ્લા ક્લિનિક કર્યું. હું કહું છું નિષ્ફળ ગયા કે સફળ ગયા એ તો પ્રજાએ બતાવ્યું. અને તમે જે વાત કરતા હતા ને કે કેજરીવાલના જે રીતે ભ્રષ્ટાચાર, તો હું તો એવું માનું છું કે એને કે સીટના 28 સીટ ઉપર આગળ છે. એટલે જે હોય તે પણ બીજાને કોસવા કરતા હું એવું માનું છું કે આપણે અરીસો જોઈને ચાલવું સારું છે. ભવિષ્ય હજી આગળ ઘણું ધૂંધળું જ દેખાય છે. ઓકે, એટલે આગળ પણ ચર્ચા કરીશું, કારણ કે હારના પણ કારણો જાણવા છે અને હવે જીતના પણ કારણો જાણવા છે. પડે પડની અપડેટ પહોંચાડતા રહીશું અને ચર્ચાને પણ આગળ ધપાવીશું. લઈશું એક ક્વિક બ્રેક.